Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક। સમાચારોની કરીએ શરૂઆત। આ પહેલા નજર કરીએ મુખ્ય સમાચારો પર। ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આખરે થયું ગઠબંધન। ભાવનગર અને ભરૂચ લોકસભા સીટ આમ આદમી પાર્ટીના ફાળે। ભાવનગરથી ઉમેશ મકવાણા તો ભરૂચથી ચૈતર વસાવા ઉમેદવાર। ઈસુદાન ગઢવીએ ગઠબંધન બાદ ભાજપ પર કર્યા ચાબખા। કહ્યું, આમ આદમી પાર્ટી કોંગ્રેસના ગઠબંધનથી ભાજપના પેટમાં તેલ રેડાયું। ગઠબંધન પર સીઆર પાટીલનું નિવેદન। કહ્યું, ભરૂચમાં ભાજપને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરતા 13% વધુ મત। ગઠબંધનને ગણાવ્યું આંધળા અને બહેરાનું ગઠબંધન। એક તરફ કોંગ્રેસે ભરૂચ સીટ ગઠબંધનમાં આમ આદમી પાર્ટીને આપી તો બીજી તરફ ફૈઝલ પટેલે દર્શાવી નારાજગી। દિલ્હી જઈ રાહુલ ગાંધી સાથે કરશે વાત। કહ્યું, લોકસભા તો લડીશ જ। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન પર મનસુખ વસાવાનું નિવેદન। કોંગ્રેસ પર કર્યા ચાબખા, મુમતાઝ પટેલની કરી ચિંતા। સમાચારોમાં સૌપ્રથમ આજના બુલેટિનમાં વાત કરીશું ગઠબંધન પર। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પણ ગઠબંધન કરી લીધું છે। આમ આદમી પાર્ટીને 2 સીટો મળી છે, ભરૂચ અને ભાવનગર। આ વિશે શું છે વધુ માહિતી જોઈશું અમારા રિપોર્ટમાં। 5 રાજ્યો માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આ ગઠબંધન નક્કી કરવામાં આવ્યું છે। 5 રાજ્યોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડશે। આ 5 રાજ્યોની જો વાત કરવામાં આવે તો દિલ્હી છે, ગુજરાત છે, ગોવા છે, સાથે સાથે ચંદીગઢ અને હરિયાણા। આ 5 રાજ્યોમાં વાત છે તે નક્કી થઈ ચૂકી છે। બેઠકોની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો દિલ્હીમાં કોંગ્રેસ 3 બેઠક પર અને આમ આદમી પાર્ટી 4 બેઠક પર ચૂંટણી લડશે। જે ગુજરાતમાં ભરૂચ અને ભાવનગર એમ 2 બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને 24 બેઠક પર કોંગ્રેસ લડશે। ભરૂચની અને ભાવનગરથી આમ આદમી પાર્ટી અગાઉ જાહેરાત કરી ચૂકી છે પોતાના ઉમેદવારોની। વાત કરીએ દિલ્હીની તો દિલ્હીમાં પશ્ચિમ દિલ્હી, દક્ષિણ દિલ્હી, પૂર્વ દિલ્હી અને નવી દિલ્હીથી આમ આદમી પાર્ટી છે તે પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતારશે। જ્યારે ઉત્તર પૂર્વ દિલ્હી, ઉત્તર પશ્ચિમ દિલ્હી અને ચાંદની ચોકથી કોંગ્રેસ છે તે પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતારશે। હરિયાણાની વાત કરીએ તો હરિયાણામાં 10માંથી 9 લોકસભા બેઠક છે તેના પર કોંગ્રેસ લડશે અને કુરુક્ષેત્રની 1 બેઠક છે તેના પર આમ આદમી પાર્ટી છે તે પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારશે। ચંદીગઢમાં તમામ બેઠક પર કોંગ્રેસ છે તે પોતે ચૂંટણી લડશે। જ્યારે ગોવાની વાત કરવામાં આવે તો ગોવામાં કોંગ્રેસ બંને બેઠક પર ચૂંટણી લડશે। આમ આદમી પાર્ટીએ જે દક્ષિણ ગોવાથી પોતાના ઉમેદવારની જાહેરાત કરી હતી તે નામ છે તે પરત લેશે। આમ કહી શકાય કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધન છે, ડીલ છે તે નક્કી થઈ ચૂકી છે, ડીલ ડન થઈ ચૂકી છે। અને જો ખાસ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 2 બેઠકને લઈને આમ આદમી પાર્ટી અગાઉથી જ જાહેરાત કરી ચૂકી છે। આમ આદમી પાર્ટી તરફથી ભરૂચ બેઠક છે ત્યાંથી ચૈતર વસાવાનું નામ અને ભાવનગર બેઠકથી ઉમેશ મકવાણાનું નામ છે તે સામે આવી ચૂક્યું છે। આમ આદમી પાર્ટી અગાઉ જ આ બંને બેઠકથી પોતાના ઉમેદવારના નામ જાહેર કરી ચૂકી છે। જોકે ભરૂચ બેઠક પર હજુ પણ પેચ છે તે અટવાયેલો એ બાબતમાં કહી શકાય, કારણ કે કોંગ્રેસના જે સ્થાનિક નેતાઓ છે તે નારાજ જોવા મળી રહ્યા છે। વાત કરવામાં આવે ફૈઝલ પટેલ, અહેમદ પટેલના પુત્ર અને પુત્રી મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલની તો બંને ભાઈ બહેન છે તેઓ દાવેદારી નોંધાવી ચૂક્યા હતા। કોંગ્રેસથી તેઓ ચૂંટણી લડવાની જે કહેવાય કે ઈચ્છા છે તે વ્યક્ત કરી ચૂક્યા હતા। તેમાંથી જે પ્રકારે છેલ્લા 2 દિવસથી આ બંને પક્ષ વચ્ચે ગઠબંધનને લઈને વાત ચાલી રહી હતી અને ડીલ નક્કી હોવાનું વાત કરાઈ રહી હતી। આ દરમિયાન ફૈઝલ પટેલ છે તેઓ જાહેરાત કરી ચૂક્યા હતા ટ્વીટના માધ્યમથી કે તેઓ રાહુલ ગાંધી સાથે તેમણે વાતચીત કરી છે અને આ વાતચીતના સંદર્ભમાં તેઓ ભરૂચથી લડશે તેવી જાહેરાત પોતે કરી ચૂક્યા હતા। આમ હવે જોવાનું એ રહેશે કે ભરૂચ કોંગ્રેસ જે સ્થાનિક સ્તર પર જે નેતાઓ છે
તેઓ કોંગ્રેસના જે નેતાઓ છે તે આમ આદમી પાર્ટીને સાથ આપે છે કે કેમ? કારણ કે ચૈતર વસાવાનું નામ અગાઉથી જ આમ આદમી પાર્ટી છે તે જાહેર કરી ચૂકી છે. અહીં વાત કરવામાં આવે તો મનસુખ વસાવા છે તે 6 ટર્મથી સાંસદ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી તરફથી, અને આ વખતે જે માહોલ જોવા મળી રહ્યો છે તે ચૈતર વસાવા વર્સિસ મનસુખ વસાવા વચ્ચેનો હોઈ શકે છે. જો કે હજુ પણ એ કહેવું ખૂબ જ વહેલું ગણાશે, કારણ કે જે પ્રકારે અત્યારે નારાજગી જોવા મળી રહી છે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓમાં તેને જોતા, કારણ કે કોંગ્રેસના કેટલાય નેતાઓ એવા છે ભરૂચથી કે જેઓ નારાજગી જતાવી ચૂક્યા છે અને કહી ચૂક્યા છે કે ભરૂચ બેઠક છે તે અહેમદ પટેલની બેઠક છે, માટે અહીંથી બેઠક જો અહીંથી કોઈને ચાન્સ મળવો જોઈએ તો તે મુમતાઝ પટેલ કે પછી ફૈઝલ પટેલ હોઈ શકે. પરંતુ આ સિવાય અત્યારે આ બેઠક છે તે આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે, ડીલ છે તે નક્કી થઈ છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પર શું નવા સમીકરણ જોવા મળે છે. સમાચારમાં આગળ વાત કરીશું ગઠબંધન પર આપેલા નિવેદનો વિશે. CR પાટીલ, મનસુખ વસાવા, ફૈઝલ પટેલ, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિત નેતાઓએ નિવેદન આપ્યું છે. શું કહ્યું ગઠબંધન પર, સાંભળો. મને એવું લાગે છે કે કોંગ્રેસ અને આપ બંને હજુ પણ દિવા સ્વપ્નમાં રાચે છે. વાસ્તવિક ભૂમિ પર આવવા માટેની એમની તૈયારી નથી. ચૈતર વસાવા કે આપને ભરૂચની સીટમાં ફક્ત 13% મત મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને 51% મત મળ્યા હતા. કોંગ્રેસને લગભગ 25-26% મત મળ્યા હતા. બંનેના મતો ભેગા કરીએ તો પણ લગભગ 13% મત ભારતીય જનતા પાર્ટીના વધારે છે. અને જો આપની વાત કરીએ તો આપમાં ચૈતર વસાવા સિવાય બાકીની એટલે કુલ 7માંથી 4 વિધાનસભામાં આપની ડિપોઝિટ જમા થઈ ગઈ હતી. એટલે આ પ્રકારનો એનો રિપોર્ટ છે કે 7માંથી 4માં એની ડિપોઝિટ જમા થઈ, અને છતાં આ ગઠબંધન કરીને એમણે 2 સીટ ઉપર ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં જીતવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે. ભાવનગરની સીટ પણ અમારી મજબૂત સીટ છે, વર્ષોથી અમે સતત એને જીતતા આવ્યા છે. અહીંયા પણ આંધળા અને બેરા 2 જણા ભેગા થઈને ગુજરાત જીતવા માટેનો દિવા સ્વપ્નમાં રાચી રહ્યા છે. હું ચોક્કસપણે આપને ખાતરી આપું છું કે જે ગયા વખતે 126 સીટ ઉપર આપની ડિપોઝિટ જમા થઈ હતી એમાંથી એણે બોધપાઠ લઈને આ વખતે ફક્ત 2 સીટ માટે પણ તૈયારી બતાવી. એ જ બતાવે છે કે એણે પોતે હાર માની લીધી છે. કોંગ્રેસ પણ 44 સીટ ઉપર એની ડિપોઝિટ ગુમાવી હતી અને જે એના લોકો સત્તા જીત્યા હતા આજે તો એમાંથી પણ ઘણા બધા ઓછા થઈ ગયા છે. તો એ જ સ્થિતિની અંદર જ્યારે કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ જીતની કોઈ શક્યતાઓ જોતા નથી, ત્યારે આવા ગઠબંધનને કારણે ગુજરાતમાં એમને કોઈ જશ મળવાની કોઈ પણ શક્યતા નથી. બસ મારે તો એટલું જ કહેવું છે કે આ રીતે ગઠબંધન કરીને ગુજરાતના પ્રજાને જે ખુદ ઠાલા વચનો આપીને ભરમાવવાનો પ્રયત્ન જે આજદિન સુધી કરતા આવ્યા છે, હવે ગુજરાતની પ્રજા જાગી ગઈ છે. ગુજરાતની જાગૃત પ્રજાને હવે ખબર છે કે કેટલાક લોકો ફક્ત ઇલેક્શનના ટાણે જેમ વરસાદમાં સમયે દેડકા આવી જાય તે રીતે આવી જતા હોય છે અને ઇલેક્શન પૂરું થાય ત્યાર પછી ઓટોમેટિક ગાયબ થઈ જતા હોય છે. તો 2022ના વિધાનસભાના ઇલેક્શન પછી ગુમ થયેલા લોકો ફરીવાર ગુજરાતમાં ઇલેક્શનના સમયે આવવાના પ્રયત્ન એ ગુજરાતની પ્રજા ખૂબ સારી રીતે ઓળખે છે અને વિશ્વાસ છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી 370 અને એનડીએમાં 400 સીટ જીતવાના સંકલ્પ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે, ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં આ ભવ્ય જીત, આ ટાર્ગેટ અમે એચીવ કરીશું ને એમાં ગુજરાતની 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને એમાં દરેક સીટ પર 5 લાખની લીડ મેળવવાનો જે અમારો સંકલ્પ છે એ પણ અમે પૂરો કરી શકીશું. નરેન્દ્રભાઈ, ભરૂચ લોકસભા જીતવા માટે છેલ્લા અમે 1 વર્ષથી અમારી સંપૂર્ણ તૈયારી છે. સંગઠને પણ એટલી મજબૂતાઈથી કામ કર્યું છે અને રાજ્ય સરકારને ભારત સરકારની જે યોજનાઓ છે, કલ્યાણકારી યોજનાઓ છે, મોદી સાહેબની જે વિકાસલક્ષી યોજનાઓ છે, મોદી સાહેબની ગેરંટીવાળી જે યોજનાઓ છે અમે લોકો સુધી પહોંચાડી છે. એટલે સામે જે ગઠબંધનની જે વાતો થઈ હતી આજે ગઠબંધન એમનું થઈ ચૂકી છે.
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉમેદવાર તરીકે એમને મૂકી દીધા છે લોકસભામાં, પરંતુ એનાથી અમને કોઈ ફરક નથી પડવાનો. સામેના લોકોની તાકાત અમે જોતા નથી. અમે પ્રજાના જે કામો જે છે એ પ્રજાના કામો કરવા અને પ્રજાના કામો કરતાં કરતાં અમે સંગઠનને પાર્ટીને કઈ રીતના મજબૂત બનાવી એ એંગલથી અમે કામ કરીએ છીએ. એટલે ઓટોમેટિક અમે કોઈની લીટી ભૂસવાવાળા નહીં, અમે અમારી લીટી લાંબી કરવાવાળા. અમે અત્યાર સુધી ભરૂચ લોકસભાની અંદર અમે અમારી લીટી લાંબી કરવાના પ્રયાસો કર્યા છે. અને આ લોકસભા અમે વિશ્વાસ સાથે કહું છું કે ગઠબંધન કર્યું છતાં પણ એની અમે જરા ચિંતા નથી. અમે સરકારના કામો કર્યા છે, સંગઠન એટલું મજબૂત બનાવ્યું છે, એના આધારે ભરૂચ લોકસભા 7મી વખત પણ ભારતીય જનતા પાર્ટી જીતશે. સ્વાભાવિક આપની વાત સાચી છે કે અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલ અને ફૈઝલની સાથે અન્યાય થયો છે, પણ આજે કોંગ્રેસ તૂટતી ગઈ દિવસે દિવસે. કોંગ્રેસનું અસ્તિત્વ ટકાઈ રાખવા માટે પણ એમને ક્યાંક ને ક્યાંક એમને ગઠબંધન કરવાની આ ફરજ પડી છે. એટલે એમના માણસોને અન્યાય થયો છે. એવી કેટલી જગ્યાએ આખા દેશની અંદર ને ગુજરાતમાં કોંગ્રેસના જે જૂના જે માણસો છે, પાયાના કાર્યકર્તાઓ છે, જેમને કોંગ્રેસને મજબૂત બનાવી છે, એવા લોકોની સાથે અન્યાય થઈ રહ્યો છે. પણ એનાથી એની અમે ચિંતા કરતા, એની નોંધ અમે નથી લેતા. અમે અમારી તાકાત પરથી અમે અમારા પાર્ટીના જે કાર્યકર્તાઓ જે મજબૂતાઈથી કામ કરે છે એના આધારે ભરૂચ લોકસભા में जीतवाना है. जी, ये डिसीजन हाईकमान ने लिया है और मैं और मेरे पार्टी वर्कर्स तो इसके खिलाफ थे, लेकिन जो पार्टी हाईकमान चाहेगी वो उसका हम उनकी बात मानेंगे. लेकिन फिर भी आज मैं दिल्ली जा रहा हूँ, मैं हाईकमान से वापस बात करूँगा. गठबंधन इंडिया डेमोक्रेसी के लिए बहुत ज़रूरी है, बीजेपी को हराने के लिए. तो मैं जो मेरे पार्टी वर्कर्स चाहेंगे मैं वही करूँगा. और ये लड़ाई भरूच बीजेपी के साथ है और मैं मानता हूँ कि ये लड़ाई कांग्रेस ही जीतेगी लास्ट में. देखिए, जैसे मैंने अभी कहा, नॉमिनेशन अभी बहुत दूर है और अभी भी टाइम है डिसीजन रिवर्स करने के लिए. मैं ये स्टेटमेंट बिल्कुल वेलकम करता हूँ. अहमद पटेल जी की जो भरूच डिस्ट्रिक्ट में जो उन्होंने जो भी किया है अभी तक, उनका जो बलिदान उन्होंने जो दिया है वो कोई इंसान कभी नहीं कर सकता. आपे જોયું હશે કે જે રીતે ઘણા સમય પહેલા પણ ઇન્ડિયા ગઠબંધન હેઠળ જે ડિસ્કશન ચાલી રહી હતી શીર્ષ નેતૃત્વની, માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય સંદીપ પાઠકજી, માનનીય રાહુલજી, માનનીય ખડગેજી, અને સ્વાભાવિક છે કે જે રીતે ભાજપની તાનાશાહી વધી રહી હતી, લોકતંત્રની ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી હતી અને જે રીતે આખો માહોલ બનાવવામાં આવ્યો ભાજપ દ્વારા કે જેમાં લોકશાહી બચાવવી ખૂબ જરૂરી બની ગઈ, પાર્ટીથી ઉપર ઉઠીને પણ દેશની ચિંતા કરવાની જરૂર બની, વ્યક્તિગતથી ઉપર ઉઠીને પણ કોણ જીતી શકે, કોણ દેશના લોકતંત્રને બચાવી શકે, કોણ ભાજપને હરાવી શકે, એ મેટર ઉપર જ્યારે મેચ્યોરિટીથી ઇન્ડિયા ગઠબંધન આગળ વધ્યું ત્યારે સ્વાભાવિક છે કે ભાજપના પેટમાં તેલ રેડાયું હોય. એમણે ઘણા હાથકંડા અપનાવ્યા. આપે જોયું છે મહારાષ્ટ્રમાં સરકારો પાડી દેવી, મહારાષ્ટ્રમાં પાર્ટીઓ તોડી નાખવી, બિહારમાં ઉલટફેલટ કરવું, માનનીય અરવિંદ કેજરીવાલજીને ઈડીનો 1 by 1 સમન્સ મોકલવા અને એમ ધમકીઓ અપાવડાવી કે ઇન્ડિયા ગઠબંધનમાં તમે ન રહેતા. ત્યારે સ્થાનિક કાર્યકર્તાઓ હોય, પ્રદેશના કાર્યકર્તાઓ હોય અને શીર્ષ નેતૃત્વ, એ તમામે મેચ્યોરિટી દેખાડવાની જરૂર હતી. અને તમે જોયું હશે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં 8 સીટ માંગી હતી. અમે જામનગર ઉપર મજબૂત છીએ, અમે દાહોદ ઉપર મજબૂત છીએ, અમે બારડોલી ઉપર મજબૂત છીએ, અમે આદિવાસીની છોટાઉદેપુર ને પંચમહાલ ઉપર મજબૂત છીએ, અમે જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં પણ દાવા કરી શકતા. પરંતુ જે રીતે આખો માહોલ જોયો, જે રીતે દેશને બચાવવાની જરૂરિયાત પડી, અમે અમારો હિત, અમારા કાર્યકર્તાઓને એની લાગણીઓ, અને કાર્યકર્તાઓને પણ એક મેસેજ કીધા કે હવે દેશ બચાવવાનો વારો આવ્યો છે. ચૂંટણીઓ આવશે જશે, એકાદ ચૂંટણી આપણે લડી શકીએ, કદાચ નહીં લડી શકીએ, એવું પણ બની શકે,
પણ આપણે કોઈએ પણ આપણું જે શીર્ષ નેતૃત્વ અત્યારે દેશ બચાવવા માટે જે કુરબાની કે ત્યાગ કરવું પડે તો આપણે કરવાના છે. અને આપણે જોયું હશે 26 સીટ ઉપરથી આમ 1/3 મળવાપાત્ર આમ આદમી પાર્ટી નથી, છતાં પણ અમારી સતત કોન્ફરન્સ કોલો થઈ અને મેં પણ એવું કીધું કે તમે ગુજરાતના કાર્યકર્તાઓ ઉપર મને પૂરો વિશ્વાસ છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એક આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા દિલ લગાડીને આ દેશને બચાવવા માટે આગળ આવશે. કારણ કે અમે બધા કોઈ પોલિટિકલ માણસો નથી, અમને પીડા છે એટલે રાજનીતિમાં આવ્યા છીએ. રાજનીતિ અમારું બેકગ્રાઉન્ડ નથી અને એટલા માટે 2 સીટ ઉપર આમ આદમી પાર્ટી લડવાની છે, પોતાના ઉમેદવાર ઉભા રાખશે. જે ભરૂચ સીટ ઉપર માનનીય ચેતરભાઈ વસાવા અને ભાવનગર સીટ ઉપર માનનીય ઉમેશભાઈ મકવાણા, બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને બાકી 24 સીટ ઉપર કોંગ્રેસ ગુજરાતમાં લડવાની છે. હું તમામ ઉમેદવારોને પણ અભિનંદન આપું છું, ભવિષ્યના જે પણ હશે, અને એમને પણ ખાતરી આપું છું કે 24 સીટ ઉપર પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીનો યુનિટ તમને આ દેશ બચાવવા માટે એકજૂટ થઈને કામ કરશે. જે રીતે આખો માહોલ બનાવવામાં આવ્યો હતો કે ઇન્ડિયા ગઠબંધન તૂટશે, ઇન્ડિયા ગઠબંધન નહીં રહે, એની હવા ઉડી ગઈ છે. કેટલાક બીજી પાર્ટીઓના નેતા કાર્યકર્તાઓને પણ ભરમાવવામાં આવતા હતા, અમારા કાર્યકર્તા નેતાઓને પણ ભરમાવવામાં આવતા હતા કે તમારે તો આટલી માંગવી જ જોઈએ, તમારે તો આ સીટ તો જોઈએ, તમારે આ કરવું જ પડે. અને આ ગઠબંધન લોકસભા માટે કરવામાં આવી રહ્યું છે. લોકસભાની ચૂંટણી 2024ની છે, એના માટેનું આ ગઠબંધન છે. આવનારી લોકસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ ચૂકી છે. આ મામલે અમારી સાથે ઉપર વાત કરશે ગોપાલભાઈ ઇટાલિયા, જે નેશનલ જોઈન્ટ સેક્રેટરી છે આમ આદમી પાર્ટીના. ગોપાલભાઈ, આ ગઠબંધનને કઈ રીતે આપ જોઈ રહ્યા છો અને કેટલો ફાયદાકારક રહેશે આમ આદમી પાર્ટી માટે? ખૂબ જ ઉત્સાહ વધારનારા, કાર્યકર્તાઓનું મનોબળ ઊંચું કરનારા અને મનમાં આમ ઉર્જા ભરી દેનારા સમાચાર આજે મળ્યા છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે એક સરસ મજાના પોઝિટિવ માહોલમાં ગઠબંધન થયું છે. ગુજરાતની વાત કરીએ તો ભરૂચ અને ભાવનગર 2 લોકસભામાં સંયુક્ત ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના ઉમેદવારની પસંદગી થઈ છે. ખૂબ ખુશીના સમાચાર છે અને હવે મને પૂરો વિશ્વાસ છે કે ભાજપની હારવાની શરૂઆત ભરૂચ અને ભાવનગરથી થશે. આજે જે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દિલ્હીમાં થઈ એમાં કોંગ્રેસ પક્ષના માનનીય નેતા મુકુલ વાસનિક સાહેબે એવું કહ્યું કે કોંગ્રેસ પક્ષનો એક કાર્યકર્તા, નિષ્ઠાવાન કાર્યકર્તા, સંનિષ્ઠ કાર્યકર્તા આ નિર્ણયની સાથે ઊભો રહેશે એવો એમને વિશ્વાસ છે. મને પણ એવો વિશ્વાસ છે, સૌને એવો વિશ્વાસ છે કે આ જે ગઠબંધન છે, આ જે લડાઈ છે 2024ની, એ કોઈ વ્યક્તિ માટે નથી, કોઈ પાર્ટી માટે નથી, કોઈ એક વ્યક્તિને ટિકિટ અપાવવા માટે કે કોઈ એક વ્યક્તિની ટિકિટ નહીં મળવા દેવાની લડાઈ નથી. ચંદીગઢની અંદર ખુલ્લેઆમ ભાજપે વોટની ચોરી કરી, દાદાગીરી કરી, ગુંડાગીરી કરીને કેમેરાની સામે કરી. ભારતની અંદર લોકશાહી ખતરામાં છે. લોકશાહી જ નહીં વધે તો કોણ ચૂંટણી લડી શકવાનું છે? એટલે આ લડાઈ પોતાની વ્યક્તિગત ઈચ્છા, અપેક્ષા કે મહત્વાકાંક્ષા કરતાં પણ વધારે ભારતનું સંવિધાન અને ભારતની લોકશાહી બચાવવાની છે. એટલે હું એવી આશા રાખું છું, મને વિશ્વાસ પણ છે કે કોંગ્રેસ પક્ષના તમામ નેતાઓ કાર્યકર્તાઓ, આમ આદમી પક્ષના તમામ નેતાઓ કાર્યકર્તા ખૂબ સાથે મળી લોકશાહી બચાવવા માટે થઈ અને સંયુક્ત ઉમેદવારને વિજયી બનાવવા માટેની બધા પોતાનું યોગદાન આપશે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ 2 ભેગા થાય, કદાચ બાકીના બધો સંભવ મેળો ભેગો થાય તો પણ ફરક પડતો નથી. એટલા માટે કે આમ આદમી પાર્ટી એક કરપ્શનથી ગળાડૂબ થયેલી પાર્ટી છે, કોંગ્રેસ પણ ભ્રષ્ટાચારથી ખરડાયેલા હાથ છે. બંને ભેગા મળીને એમણે ભેગું કરેલું કાળું નાણું, કરપ્શનથી ભેગું કરેલું કાળું નાણું એને કેવી રીતે સાચવવું એની ચિંતામાં પડ્યા છે. ગુજરાતની જનતા આ બધા તમાશો જોવે છે, એમની આખી કરણીને કથની જુદી છે એ વાતને જાણી ગયા છે. એ કેજરીવાલ જેવું કહેતા હતા કે કરપ્શન ઉપર કોઈની પર આક્ષેપ લાગ્યો હોય એમને પણ સરકારમાં કે પક્ષમાં ન રાખવા જોઈએ, પરંતુ એમની તો આખી સરકાર કરપ્શનથી ખરડાયેલી છે, ડૂબેલી છે અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ જામીન ન આપી શકે એ પ્રકારના ઓફેન્સ એમના પર છે. ત્યારે ગુજરાતની જનતા બધા લોકોને ઓળખે છે ને એક બાજુ 10 વર્ષમાં જે રીતે લોકોની સુખાકારી માટે રાત દિવસ કામ કર્યું છે એવા ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટેનો આદરણીય વડાપ્રધાન શ્રીનો રિસ્પેક્ટ એ ગુજરાતની જનતાના હૃદયમાં છે. ત્યારે
ગુજરાતની 26 સીટ 5 લાખથી વધારે મતે અમે જીતીશું. ભરતભાઈ, વિધાનસભાની ચૂંટણી હમણાં જ ગઈ, ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ અલગ લડ્યું હતું ને તેનો આડકતરો ફાયદો સીધી ભારતીય જનતા પાર્ટીને મળ્યો હતો ને ભારતીય જનતા પાર્ટી 156 સીટ સુધી પહોંચી ગઈ હતી. હવે ગુજરાતમાં લોકસભામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને સાથે થઈ છે, ક્યાંક ને ક્યાંક ભાજપને આનું નુકસાન નહીં થાય? સ્વાભાવિક છે. મેં કીધું એમ ગુજરાતની જનતા 7 કરોડ ગુજરાતીઓ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે રીતે પ્રેમ કરે છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબે 10 વર્ષમાં કરેલા કામોને ગુજરાતના ડેવલપમેન્ટ માટે જેમણે જે યોગદાન આપ્યું છે, એમનું જીવન ખર્ચી નાખ્યું છે. ગુજરાતીઓ એમને ગળાડૂબ પ્રેમ કરે છે, એમાં કોઈ સવાલ નથી. સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર સાથે ફરી મળીશું. આપ જોતા રહો ગુજરાત તક. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.